એક કાગ મરે 100 ગાયના સિંગ ઠરે. આ બધી કહેવતો આપણા રાજા મહારાજા દાદાઓ આપણા બારવાટિયાઓ આ એ વખતની છે. આ કંઈ જાતે બનાવેલી કહેવત નથી. હવે કેવું છે ખબર છે કે એક કૂતરાને ક્રુઅલ્ટી કરવાવાળો પથ્થર મારવાવાળો મરે ને તો 100 કૂતરાની સાથે સાથે અમારા જેવાને પણ રાહત થાય. શું થાય ખબર છે? હાસ એમ લોકો એમ કે છે કૂતરા કરડે છે આટલા વફાદાર આટલું ભોળું. તમારે મારવું હશે ને તો બિસ્કિટનું પેકેટ મૂકશો ને એટલે નજીક આવશે. એને નહીં ખબર હોય કે આ પાછળ લાકડી લઈને કે પથ્થર લઈને ઊભો છે. આટલું ભોળું વફાદાર. આપણે તો શાસ્ત્રમાં ઇતિહાસો છે કાલ ભૈરવથી લઈને યુધિષ્ઠિર સુધી. પણ જે ખાટકી છે જે પથ્થર મારશે એને કૂતરું કરડશે. અને કૂતરા કરડે છે. અમે અહીંયા ગીર જંગલ બોર્ડરની એરિયામાં અમે અમારા વાડીમાં રહીએ છીએ. 4 વર્ષનો 4.5 વર્ષનો મારો દીકરો છે. તો આ દીપડા સિંહ આ સિંહણો અમારી પાળેલી છે. કેળામાંથી જનાવર મળે એટલે શું પૂંછડી હલાવશે. આ વીછી સાપ આ બધું પાળ્યું એટલે નોનસેન્સ જેવી વાત નહીં કરવાની. તમે ખાટકી છો તમારે મારવા જ છે એટલે કૂતરા કરડે છે. તમારે મારવા છે ને એટલે કૂતરા કરડે છે. બાકી અને જેણે અમારા જેવા આ જીવન કૂતરાને ખવડાવ્યું છે ને એને કોઈ કૂતરું કરડ્યું નથી. એટલે આ તો તકલીફ રહેવાની. એક કાગ મરે ને 100 ગાયના સિંગ ઠરે.